આપણે લાસ્ટ લેક્ચરમાં એસપી મિક્સિંગ એ સમજ્યા હતા કે એસપી મિક્સિંગ જે છે એનો મતલબ સિગ્મા 2s ને સિગ્મા 2p જેના ઇલેક્ટ્રોન અંદર બાંધે બેને એક જ જગ્યાએ રહેવું હોય ઇન્ટરન્યુક્લિયર એક્સિસ ઉપર, એટલે બેની વચ્ચે જે મારામારી થાય એને ઓલા પ્રોટોન છે એ કંટ્રોલ કરી શકે નહીં, જેથી કરીને સિગ્મા અને પાઈનો જે ઓર્ડર હોય ઊંધો છતો થઈ જાય, પાઈ નીચે આવે ને સિગ્મા ઉપર વયું જાય. એટલે તમને એક જે ઝેરોક્સ આપીમાં એક પોઈન્ટ લખેલો છે, છોટી ઝેરોક્સ છે, છોટી ઝેરોક્સ નહીં લાવો તો એક મિનિટ. શરૂઆતમાં તમને અલગ અલગ થિયરી પોઈન્ટ્સ લખીને આપેલા છે, એમાં પોઈન્ટ નંબર 8 અને 9 તમે એકવાર સરખી રીતે જોઈ લેજો. પોઈન્ટ નંબર 8 અને 9 માં મેં એવું કીધેલું છે કે જેમાં જેમાં એસપી મિક્સિંગ થતું હોય એને લીધે પાઈની એનર્જી નીચે થઈ જાય ને સિગ્માની ઉપર થઈ જાય, એટલે પાઈ બોન્ડ સ્ટ્રોંગર થઈ જાય સિગ્મા કરતા. આવું આપણે જનરલી અગાઉ લખેલું નથી. આપણે એવું લખ્યું હતું કે સિગ્મા ઉલટાનો સ્ટ્રોંગ હોય અને પાઈ વીક હોય, પણ આ એક્સેપ્શન છે. એની એક્સેપ્શન એપ્લિકેબલ છે પ્રોટોન 14 કે 14 થી ઓછા હોય ત્યારે એપ્લિકેબલ માનવાનું. પછી જેવો 15મો પ્રોટોન આવે સિંગમની જેવી એન્ટ્રી થાય એટલે રેગ્યુલર સિગ્મા બોન્ડ સ્ટ્રોંગ, પાઈ બોન્ડ વીક થઈ જાય એની કમ્પેરિઝનમાં. ક્લિયર? તમને મોડ્યુલમાં આવા એક ફોટા આપેલા હશે કે વિથ 2s 2p મિક્સિંગ એમ, એટલે કે B2 C2 N2 વાળા જેટલા છે એ બધામાં આપણે એસપી મિક્સિંગ જે છે એ લાગુ કરીએ ટૂંકમાં. તો એસપી મિક્સિંગ લાગુ કરી દીધું આપણે, તો એવા કેસમાં અહીંયા જે ઓર્ડર હતો બરાબર, પાઈ 2px 2py એનર્જીમાં નીચે છે ને સિગ્મા ઉપર છે, એટલે પ્રોબ્લેમ આ જગ્યાએ હશે આ બેની વચ્ચે. પછી જેવો આપણે ઇમેજિન કરીએ કે વિધાઉટ 2s 2p મિક્સિંગ, એટલે કે 2s 2p મિક્સિંગ ન થતું હોય તો એવા કેસમાં ઓર્ડર ઊંધો થઈ જાય આખો, સિગ્મા નીચે ને પાઈ ઉપર, એ પ્રમાણે. એટલું ક્લિયર? એટલે આ બાજુ તમને ઓર્ડર ઓફ એનર્જી લખેલી જ છે, સિક્વન્સ એની નામ લખેલા છે, મેં એ નામ ઇન્ક્લુડ નથી કર્યા પાછા. પણ તમે આ ડિફરન્સ એક સમજી કરો, તમને આવા સિમ્પલ એમસીક્યુ આવે કે એસપી મિક્સિંગ કેમાં થાય ને કેમાં ન થાય. પછી મેં તમને ઇમેજિનરી ક્વેશ્ચન લખાયો હતો કે જો એસપી મિક્સિંગ એઝ્યુમ કરી કે નથી થતું અથવા એઝ્યુમ કરી કે થાય છે તો એને આધારે કેવા કેવા ચેન્જીસ આવે. ક્લિયર? એવા તમે એક પ્રશ્ન લાસ્ટ ટાઈમ લખેલા હતા, એવા તમને જયશ્રીમાં મળી રહે એ પ્રમાણે. તો એસપી મિક્સિંગની વાર્તા પૂરી. હવે એનું બીજું એક રીઝન સમજી લઈએ ઇન ટર્મ્સ ઓફ એનર્જી. અહીંયા સેકન્ડ પીરિયડના જેટલા એલિમેન્ટ છે, એટલે તમારે આ આખી લાઈન જોવાની, નીચેની લાઈન જોવાની જરૂર નથી. અહીંયા તમને એનર્જીનો ડિફરન્સ આપેલો છે 2p ને 2s વચ્ચે, બરાબર? તમે ઇનડાયરેક્ટલી એવું સમજો કે સિગ્મા 2s ને સિગ્મા 2p જેમનો એનર્જી ડિફરન્સ છે, સમજવા હાટું. તો લિથિયમમાં એનર્જીનો ડિફરન્સ 1.8 છે, પછી 2.8, પછી 4.5, પછી 5.3 ને છેલ્લે 6.0 નાઇટ્રોજન સુધી. આ બધા એનર્જી ડિફરન્સ કેવા છે? નાના ઓછા એનર્જી ડિફરન્સ છે, એટલે કે એનર્જીમાં નજીક છે, તો બાંધવાના ચાન્સ. પણ જેવો તમે નાઇટ્રોજનને ક્રોસ કરો અહીંયા, સોરી અહીંયાથી ક્રોસ કરો તો 6 ની બદલે સીધો 15 થઈ ગયો. જો એનર્જીનો ગેપ, પછી 20 ને પછી 26. તો આ જે એનર્જીનો ગેપ ઓછો છે બહુ, પ્રોટોન જ્યારે 14 કે 14 થી ઓછા હોય ત્યારે એ એનર્જીનો ગેપ ઓછો હોવાથી એ લોકો એનર્જીમાં નજીક હોય, જેથી કરીને એ લોકોમાં રિપલ્શન શરૂ થઈ જાય. એટલે કે આ એનર્જી વાળું રીઝન થયું. અને જો એનર્જીનો ડિફરન્સ મોટો હોય, પ્રોટોન વધારે એટલે એનર્જીનો ડિફરન્સ મોટો કરી નાખે સિગ્મા 2s અને સિગ્મા 2p વચ્ચે, જેથી કરીને એ લોકો અંદર બાંધશે નહીં, એટલે કે એસપી મિક્સિંગ નહીં થાય. એક પોઈન્ટ નોટ કરી નાખો. SP mixing is taking place
sp mixing is taking place because energy gap between sigma 2pz, sp mixing is taking place because energy gap between sigma 2pz and sigma 2s is very low. If protons less than or equal to 14, Second point, sp mixing is not taking place when protons greater than or equal to 15. Because energy gap of sigma 2pz and sigma 2s is larger, because energy gap of sigma 2pz and sigma 2s is larger. એટલે આ બધી ખાલી વેલ્યુ રેફરન્સ માટે જ છે. આ બધા લખણોમાં તમારે કઈ પડવાની જરૂર છે નહીં, એટલું બધું કઈ ડીપમાંથી. એટલે આ તમારે યાદ રાખવાનું, હું કામ એસપી મિક્સિંગ થયું, હું કામ ન થયું, ઇન ટર્મ્સ ઓફ એનર્જી ફેક્ટર. ક્લિયર? એટલું જેમાં પ્રોટોનનો રોલ ઇમ્પોર્ટન્ટ હતો. હા, એમાં છે ને, જો સિગ્મા 2s ની ફાઇટિંગ થશે સિગ્મા 2pz આરે, બરાબર? બે જા સિગ્મા 2s નો ફોટો તને યાદ છે કેવો હોય? આ સિગ્મા 2s નો ફોટો હતો. પછી સિગ્મા 2pz નો ફોટો. હવે જો બે માં સિમિલારિટી ઘણી બધી છે. બે ના અહીંયા પોઝિટિવ સિમેટ્રી છે અને બંને અલગ અલગ મોલેક્યુલર ઓર્બિટલ છે. એટલે આ બે બાંધવાના અંદરો અંદર, કેમ કે બે ને એક જ જગ્યાએ રહેવું છે, બે ન્યુક્લિયસ ની વચ્ચે ઇલેક્ટ્રોન રહેવું છે, અને પછી એનર્જીમાં પાયા છે. ક્લિયર? તો જ્યારે આવો કેસ હોય, એનર્જીમાં નજીક હોય, ઇલેક્ટ્રોન એક જ જગ્યાએ રહેવું હોય, ત્યારે ફાઇટિંગ થવાના ચાન્સ. એટલે આ બે વચ્ચે મિક્સિંગ થાય, ફાઇટિંગ થાય, ટૂંકમાં સિમ્પલ મિનિંગ એમ. પછી બીજો એક, એટલે કે આ એક પેર બની, એટલે કે આ બે અંદર બાંધવાના. પછી જેમ આ બે બાંધે ને, એમ એ લોકોને એન્ટી બોન્ડિંગ બાંધે પાછા અંદરો અંદર. તો સિગ્મા સ્ટાર 2s નો ફોટો ઇમેજિન કરીએ તો આપણે આમ ઇમેજિન કર્યો હતો, એક બાજુ પ્લસ ને એક બાજુ માઇનસ. આ જે છે સિગ્મા સ્ટાર 2s છે. હવે સિગ્મા સ્ટાર 2p જડમાં આપણે આ રીતનો ફોટો લીધો હતો, પ્લસ માઇનસ આવી ગઈ. અહીંયા પ્લસ, બે સિમિલારિટી થઈ ગઈ. ક્લિયર? બે ને ન્યુક્લિયસ થી આગા રહેવું, એટલે આ બે અંદર બાદ છે ને આ બે બાદ છે અંદર. એટલે કે પેર બની જશે બબ્બેની. કઈ ઓર્બિટલમાં અંદર ફાઇટિંગ થશે રિપલ્ઝનની. તો અહીંયા સિગ્મા સ્ટાર 2pz બાદ છે સિગ્મા સ્ટાર 2s આરે, તો એ જ પ્રમાણે સિગ્મા 2pz બાદે સિગ્મા 2s આરે, જો એનર્જીમાં નજીક હોય તો. તમને પૂછે કે કઈ પેરમાં એસપી મિક્સિંગ થાય, તો અહીંયા પણ એસપી મિક્સિંગ થાય અને આમાં પણ એસપી મિક્સિંગ થાય.
પણ આમાં જે છે એનાથી બહુ મોટો ફેર નહીં પડે, કેમ કે બંને એન્ટી બોન્ડિંગ છે. ફેર અહીંયા પડશે આપણને, કેમ કે બંને બોન્ડિંગ છે. ક્લિયર? એટલું બે હોશિયાર છોકરા બાંધે અને બે ઠોઠ છોકરા બાંધે તોફાની, એની વચ્ચે કોઈ ડિફરન્સ તો ખરો ને, કે નો ડિફરન્સ? એમ ક્લિયર છે? એમ એવો ડિફરન્સ અહીંયા છે. એટલે આપણે માટે આ ઇમ્પોર્ટન્ટ વધારે છે, આ ઓછું ઇમ્પોર્ટન્ટ છે. જો કે આમાંય ફાઇટિંગ તો થવાની જ છે અંદરો અંદર. ક્લિયર? એટલું પણ ઇલેક્ટ્રોન આવે ત્યારે ફાઇટિંગ થાય, એની સિવાય ફાઇટિંગ થાય નહીં. આપણે ઇલેક્ટ્રોન તો બહુ એટલા બધા આવતા નથી આ બેમાં, કે બેને એકારે પ્રેઝન્ટ એવા ઇલેક્ટ્રોનના કેસ કયા બોલો? એક તો ઓલો નિયોન વાળો કેસ અને F2 માઇનસ 19 ઇલેક્ટ્રોન. ક્લિયર છે? એટલે આ બેમાં ફાઇટિંગના ચાન્સ ઓછા થઈ ગયા, કેમ કે ઇલેક્ટ્રોન નથી આવવાના. આ બેમાં તો આવવાના જ છે ને આમે તે, એટલે વધારે ચાન્સ છે એના. બાકી એસપી મિક્સિંગ તો બેમાં થશે. હવે ક્લિયર થઈ ગયો તારો ક્વેશ્ચન? હવે હમણાં જ મેં તમને કીધું કે જેમ પ્રોટોન વધતા જેમ એનર્જી ઘટતી જાય, તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ જે છે એ ખાલી રેફરન્સ માટે જ છે. આ તમારે ડ્રો કરવાની જરૂર નથી, તમને કોઈ પૂછશે નહીં. ને આ જે અહીંયા અલગ અલગ Li2 Be2 એવી રીતે બધા મોલેક્યુલ્સ લખેલા છે. આ પિંક લાઈન આખી સિગ્મા 2s ની એનર્જી ઇન્ડિકેટ કરે છે. આ બ્લુ લાઈન જે છે એ સિગ્મા 2pz અને આ રેડ લાઈન એ પાઈ 2px ને પાઈ 2py. ધ્યાનથી જોશો તો અપ ટુ 15મા પ્રોટોન સુધી લગભગ આ મિડ પોઈન્ટ લગભગ કયું આવશે? 15મા, એટલે કે NO જેટલું મિડ પોઈન્ટ આવશે લગભગ અંદાજે. તો NO ઉપર અથવા NO ને ક્રોસ કરી જાવ તો એવા કેસમાં અહીંયા એનર્જી ઓર્ડરનું ક્રોસિંગ થઈ જશે. જ્યારે પ્રોટોન ઓછા હોય 14 કે 14 થી ઓછા, એવા કેસમાં એનર્જીમાં કોણ ઉપર છે જુઓ? સિગ્મા 2pz. એનર્જીમાં ડાઉન કોણ? તો કે રેડ લાઈન પાઈ 2px પાઈ 2py. અહીંયા એ લોકોનો ક્રોસિંગ થઈ ગયો NO ની આસપાસ. એટલે જેવો 15મો પ્રોટોન આવ્યો સિંઘમ, થોડોક એવો એનર્જીમાં ક્રોસિંગ થઈ ગયો આખો, જેથી કરીને બ્લુ નીચે વહી ગયો ને રેડ ઉપર આવી ગયો એનર્જીમાં. ક્લિયર? બીજું ઈ કે આ એનર્જીનો ગેપ તમે જુઓ બ્લુ ને પિંક વચ્ચેનો, ધીમે ધીમે કેવો થતો જાય છે? વધતો જાય છે. ક્લિયર? એટલું એટલે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે આમાં કે અપ ટુ પ્રોટોન 14 કે 14 થી ઓછા હોય તો સિગ્મા 2pz એનર્જીમાં ઉપર છે પાઈ કરતા, અને પછી 15 કે 15 થી વધારે પ્રોટોન આવે તો એનર્જીમાં એ નીચે વયું જાય. ક્લિયર? એટલે આવો કઈ ડાયાગ્રામમાં કઈ આપણે પડવાની જરૂર નથી, ખાલી સમજવા માટે જ છે. હવે વાત કરીએ આપણે આયોનાઇઝેશન એનર્જીની. ક્લિયર? પણ એની માટે મારે તમને પહેલા એક ટોપિક ભણાવવો પડે અલગથી. લખો ટોપિકનું નામ હોમો એન્ડ લુમો. HOMO કેપિટલમાં. ટોપિકનું નામ હોમો એન્ડ લુમો. સુમો નહીં આવે આમાં, એટલે સુમો આવશે પણ આપણે સુમોની કઈ ભણવાનું આવતું નથી. સોમો આવશે, સુમોની અરે સોમો, પણ આપણે કઈ ભણવામાં, આપણે ખાલી હોમો લુમો જ ભણવામાં આવશે. સોમો એટલે SOMO, સુમો એટલે SUMO. સ્પેલિંગમાં તમે જોવો ને તો એ પ્રમાણે. એ કેમિસ્ટ્રીમાં બે આવે છે, સોમો અને સુમો બે. પણ આપણે અત્યારે એડવાન્સ લેવલ અહીંયા સુધી જ જવાનું, આનાથી આગળ નથી જવાનું. તો હોમો જે છે હોમો, એનું ફૂલ ફોર્મ પહેલા લખી લઈએ શું થાય. તો હોમોનું ફૂલ ફોર્મ હાઈએસ્ટ એનર્જી સાયલેન્ટમાં રાખવાનું. હાઈએસ્ટ પણ શું? તો કે એનર્જી હાઈએસ્ટ હોવી જોઈએ. હાઈએસ્ટ એનર્જી વાળી ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ. એટલે કે હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ, એમાં એનર્જી સાયલેન્ટ રાખવાનું. એટલે કે આપણે એનર્જીના ટર્મ્સમાં કમ્પેરિઝન કરીએ છીએ. બરાબર? પછી લુમોનું ફૂલ ફોર્મ બોલો શું થતું છે હવે? લોએસ્ટ એનર્જી અનઓક્યુપાઈડ. તો અહીંયા લખવાનું લોએસ્ટ, પછી એનર્જી સાયલેન્ટમાં સમજી લેવાનું. લોએસ્ટ એનર્જી
અનઓક્યુપાયડ મોલેક્યુલર ઓર્બિટલ. આનો મતલબ સમજીએ કે હોમોલોમો નક્કી કેવી રીતે કરવાના અલગ અલગ કેસમાં. તો આ જે છે ઈ O2 F2 ને Ne2 ઇમેજિનરી Ne2 એના એમો એનર્જી લેવલ ડાયાગ્રામ તમને આ ઇન્ડિકેટ કરેલો છે. એમાં આગળના ઓલા કે જે છે એ લખવાની જરૂર છે નહીં. હવે O2 માં તમે જોશો તો સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2, પછી સિગ્મા 2pz માં 2, અહીંયા 2 પાઈ 2px માં, અહીંયા પાઈ સ્ટાર માં 2 માં 1 1, અને ઉપર બધું ખાલી સિગ્મા સ્ટાર વાળું. હવે ઓલો વર્ડ યાદ કરો, શું લખ્યો તો હાઈએસ્ટ એનર્જી વાળી ઓક્યુપાય થયેલી હોય, ઓક્યુપાય થયેલી મતલબ જેમાં ઇલેક્ટ્રોન હોય અને એની જે એનર્જી પછી સૌથી વધારે હોય એવી કઈ આમાં એમો છે બોલો? O2 ની અંદર એનર્જી વધારે હોય, પાછા ઇલેક્ટ્રોન હોવા જોઈએ શરત ઈ. તો પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py સમજાણો? ઇલેક્ટ્રોન છે ભલે એક તો એક છે તો ખરી ને, ઇલેક્ટ્રોન બે હોય તો કઈ સવાલ નથી, એક હોય તો કઈ સવાલ નથી. તો આ હાઈએસ્ટ એનર્જી વાળી ઓર્બિટલ છે જેમાં ઇલેક્ટ્રોન હાજર છે, બાકી બધા એનાથી નીચે છે. તો O2 માં પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py ને હોમો કહેવાનું. શું કહેવાનું? હોમો. તો આ જે છે એ હોમો થઈ, બરાબર? પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. હવે ઉપર જાઓ તો સીધું સિગ્મા સ્ટાર આવે. હજી આગળ જાઓ તો સિગ્મા 3s ને સિગ્મા સ્ટાર 3s આવે, જે આપણે ભણવામાં આવતું નથી. ક્લિયર? એટલું કે આપણે તો મેક્સિમમ 20 ઇલેક્ટ્રોન જ છે, પણ ઇમેજિન કરો કે હવે સિગ્મા સ્ટાર 2pz ની પર કોણ આવશે? તો કે સિગ્મા 3s અને સિગ્મા સ્ટાર 3s. તો હવે ઈ બધાની એનર્જી લઈએ તો એમાં સૌથી ઓછું કોણ આવશે? સિગ્મા સ્ટાર 2pz. તમે બગડો છે, ઓલા બધા તકડો છે, એટલે ક્લિયર? આખી એનર્જીનો ડિફરન્સ થઈ ગયો. તો આ સિગ્મા સ્ટાર 2pz લોએસ્ટ એનર્જી વાળી અનઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ છે. એટલે કે એનર્જીમાં મિનિમમ હોય પણ ઇલેક્ટ્રોન જ ન હોય. તો યાદ થઈ, આ બધાની એનર્જી મિનિમમ જ છે, ઓછી જ છે, પણ ઇલેક્ટ્રોન છે બધામાં. તો ઓલામાં ઇલેક્ટ્રોન ન હોવો જોઈએ અને પછી એનર્જીમાં ઓછી હોવી જોઈએ. તો સિગ્મા 3s ની બદલે શું લખ્યું? સિગ્મા સ્ટાર 2pz. ઈ લુમો થઈ ગઈ આની અંદર. તો અહીંયા આવશે લુમો. એટલે તમને એક્ઝામમાં પૂછે કે O2 માં અને O2 માં હોમો લુમો કઈ છે, તો એ તમને આવડવું જોઈએ એ પ્રમાણે. પછી મને F2 માં કયો એ પ્રમાણે ઈ બે આવશે કે રિપીટ થશે કે નવું કાંક આવશે? સેમ આવશે ને. આમાં 2 ઇલેક્ટ્રોન ઉપર હાવ ખાલી, તો હોમો થઈ ગયું, ઉપર શું થઈ ગયું? લુમો. આમાં શું થશે બોલે? Ne2 માં. ઇમેજિન ખાલી કરવાનું છે, Ne2 એક્ઝિસ્ટ કરે છે એમ. તો આ કોણ થયું? કોઈ નહીં. આ કોણ થયું? હોમો. એની ઉપર કોણ થશે હવે? લુમો. ઈ કોણ છે? સિગ્મા 3s છે, જે આવતી નથી. પણ આપણે Ne2 એક્ઝિસ્ટ નથી કરતો એટલે કઈ લખવાની જરૂર છે નહીં કોઈ રીતે. એટલે આપણને O2 F2 માં હોમો લુમો ક્લિયર હોવી જોઈએ, બરાબર છે? ધારો કે નાઇટ્રિક ઓક્સાઇડ હોય, શું હોય? તો સિક્વન્સ તો લગભગ આવી જશે એનર્જીની. ખાલી ઇલેક્ટ્રોન કેટલા થયા? 15, પ્રોટોન 15. તો ઓર્ડર ઓફ એનર્જી તો આ પ્રમાણે થશે ને O2 ની જેમ જ તે. એટલે કે સિગ્મા નીચે ને પાઈ ઉપર. તો હવે આ બેમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરી નાખો, બેમાંથી ગમે એક. ક્લિયર? બેની એનર્જી ઇક્વલ જ છે, પાઈ 2px ને પાઈ 2p. એમાંથી ગમે એક રિમૂવ કરો તો એક તો હજી બાકી રહે ને. તો જો NO હોય, શું હોય? NO નાઇટ્રિક ઓક્સાઇડ.
તો એમાં કોણ હોમો થાય બોલો? એમાં આ જ હોમો થાય અને લોમો ઉપર એ પ્રમાણે લૂમો એની ક્લિયર. એટલું તો O2 માં F2 માં NO ની અંદર હોમો લોમો બધી હરખી છે ત્રણેયમાં. એટલે આપણે સાઈડમાં લિસ્ટ નામે એવું બનાવી નાખીએ કે ધારો કે અહીંયા સ્પીસીસ લખીએ, પછી આમાં લખીએ હોમો, આ બાજુ લખીએ લૂમો. તો એમાં પહેલું એક્ઝામ્પલ ધારો કે એન્ટ્રી મારીએ તો ધારો કે અહીંયા લખીએ O2, તો O2 માં તો આપણે વાત થઈ એ પ્રમાણે શું આવશે અહીંયા હોમોમાં? pi* 2px pi* 2py. એ બેની એનર્જી ઇક્વલ છે, બેને માનવાના. તો આ બાજુ આવશે σ* 2pz. સેમ આપણે લખી શકીએ F2 માટે. F2 માં આ જ પ્રમાણે અને NO માં પણ આ જ પ્રમાણે. એટલે કે ત્રણે ત્રણમાં સેમ આન્સર આવ્યો હોમો લૂમોનો. આ સમજાણું? કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે ધારો કે NO+ ઇમેજિન કરો. NO+. તો NO+ માં પ્રોટોન 15 છે પણ ઇલેક્ટ્રોન કેટલા છે હવે? 14. તો આ બે તો નહીં જ હોય, આ બે નહીં હોય ને, કાલે અહીંયા સુધી જ ઇલેક્ટ્રોન હશે. તો બોલો હવે હોમો લૂમો કોણ થયું? તો pi2px pi2py શું થઈ ગયા? હોમો. અને ઉપર વાળો શું થઈ ગયું? લૂમો. તો લખ્યું એ પ્રમાણે અહીંયા. તો NO+ ની અંદર pi2px pi2py કે જે બેની એનર્જી આપણે ઇક્વલ માનેલી છે એ હોમો છે અને લૂમો થઈ જશે pi*. એક મિનિટ બોલો. હે O2 માં સિક્વન્સ અલગ હોય ને, sp મિક્સિંગ ન થાય એટલે. આ સમજાણું? તો આ NO+ ની વાત થઈ. એટલે તમને એમ પૂછે કે ભાઈ NO+ માં હોમો લૂમો કોણ? તો તમને એ પ્રમાણે આવડવું જોઈએ. બરાબર છે? આ ત્રણમાં હોમો લૂમો હરખા જ છે એ પ્રમાણે. પછી માની લો કે હું તમને એમ કહું કે ભાઈ O2 2+. તો O2 2+ તો મતલબ આ જ થયો કે બીજો થયો? આ જ થયો ને. O2 2+ માં ઇલેક્ટ્રોન ટોટલ છે 14. તેમાં બધી જ વાર્તા. તો અહીંયા O2 2+ લખીએ કાંઈ. આમાં કોઈને કઈ ડાઉટ? તો હોમોમાં હાઈએસ્ટ એનર્જી પણ ઓક્યુપાઈડ, લૂમોમાં લોએસ્ટ એનર્જી પણ અનઓક્યુપાઈડ. એ પ્રમાણે નક્કી કરવાનું થાય. આનું ઇમ્પોર્ટન્સ આગળ જતા તમને ક્લિયર થઈ જશે થોડીક વાર કેવી રીતે આગળ છે એનું ઇમ્પોર્ટન્સ છે. હવે આ બધા પ્રોટોન 15 કે 15 થી વધારે હતા એના કેસ છે. બીજા બધા કેસે લઈએ કાંઈ ધારો કે O2 -1 કે O2 2- એવા બધા કેસ ઇમેજિન કરીએ કઈ કરવા હોય તો. એટલે હવે તમને ક્લિક થવું જોઈએ તમારી મેળે કે આમાં કેવી રીતે આગળ વધવાનું હવે. ક્લિયર એટલું? તો મને ખાલી હિન્ટ આપી દો કે O2 2- માં કઈ ફેર પડે? એમાં હોમો લૂમો કોણ થશે O2 2- માં? અહીંયા બે ઇલેક્ટ્રોન નાખી દેવાના એક એક, એટલે આ થઈ ગયું હોમો, ઉપર થઈ ગઈ લૂમો. એટલે તમને એ પ્રમાણે બાકીના બધા કેસ એ પ્રમાણે ક્લિયર થઈ જવા જોઈએ. હવે આપણે પ્રોટોન જો ઓછા હોય 14 કે 14 થી ઓછા, તેવા કેસમાં ઓર્ડર શું આવશે એની વાત કરી લઈએ. તો અહીંયા જે બધા ઓર્ડર લખેલા છે એ લિથિયમ Li2 Be2 B2 C2 N2 એ બધા માટે છે. એમાં આપણે ઇમેજિન કરશો કે Be2 ટેમ્પરરી ધારો કે એક્ઝિસ્ટ કરે છે, તેમાં કોણ હોમો લૂમો? બાકી આમ કઈ જરૂર છે નહીં. તો પહેલા Li2 માટે મને કયો કોણ હોમો ને કોણ લૂમો? તો આ થઈ ગયું હોમો, આ લૂમો. લખવા મળે એ પ્રમાણે ફટાફટ. તો Li2 માં σ2s હોમો છે, તો σ*2s જે છે એ લૂમો છે.
એટલે આપણે એવું ટેબલ થોડીક વાર પહેલા બનાવ્યું, એ પ્રમાણે તમે ટેબલ બનાવી નાખો. એક સાઈડ સ્પીસીસ, પછી હોમો લુમો કયા કયા છે એમ. નીચેવાળા જે હતા કે એટલે કે સિગ્મા 1s ને સિગ્મા સ્ટાર 1, એને કઈ ચિંતા કરવાની હમણાં જરૂર છે નહીં, એ તમે અલગથી ડીલ કરી શકો. પછી B2 તો એક્ઝિસ્ટ કરતો નથી, પણ ધારો કે તમને એવું પૂછે કે કોણ હોય હોમો લુમો, તો તમે કયો કોક ન કહી શકો. તો આમાં હોમો કઈ થશે? સિગ્મા સ્ટાર 2s, અને ઉપરવાળી લુમો થશે. અહીંયા લખી નાખો એ પ્રમાણે હોમો. એટલે તમારે નામ એ પ્રમાણે તમે વેરીફાઈ કરી શકો ઇલેક્ટ્રોન બધા ફિલઅપ કરીને. પછી B2 માં બોલો શું થાય છે હવે? પાઈ 2px ને પાઈ 2py શું થઈ ગઈ? હોમો થઈ ગઈ. તો ઉપર સિગ્મા 2pz થઈ ગઈ લુમો. C2 માં એનું રીતે કે બદલાઈ જાય, આ બે હોમો ઉપર લુમો એ પ્રમાણે. અને N2 માં સિગ્મા 2pz હોમો થઈ ગઈ, અને સિગ્મા પાઈ સ્ટાર જે છે એ લુમો થઈ ગઈ. એટલે તમને આવી રીતે એ પ્રમાણે એમસીક્યુ પૂછી શકાય કે કયા ટાઈપના સ્પીસીસમાં કઈ હોમો લુમો છે. પછી એમાં કન્વર્ઝન કરવામાં આવે કે ભાઈ એકમાંથી બીજામાં ગયા તો કઈ ચેન્જ આવ્યો હોમો લુમોમાં ન આવ્યો એમ. એ પ્રમાણેના ક્વેશ્ચન તમને ઓલા કન્વર્ઝન બેઝ એક્ઝામમાં પૂછી શકાય. તો આમાં કોઈને કઈ ડાઉટ? હવે જો Li2 નું આપણે લખ્યું તો આગળનું તમને આવડે કે ન આવડે? એની નીચે જ આવી તો હાઇડ્રોજન ને હિલિયમ લઈ તો તમને ક્લિયર તો થાય ને. હવે તો H2 ની અંદર હોમો લુમો કોણ? H2 ની અંદર સિગ્મા 1s હોમો ને લુમો સિગ્મા સ્ટાર 1s. એટલે તમને એ પ્રમાણે પછી આગળ જતા આવડવું જોઈએ તો પૂછાય. તો હવે આની વાર્તા આપણી પૂરી. હવે આની ઉપયોગિતા હું, આની એપ્લિકેશન ક્યાં આવે એની વાત કરી લઈએ. પહેલા આપણે F2 વાળો કેસ લઈ. હેલોજન જેટલા છે એટલા હેલોજન જે છે એ બધા કલર વાળા છે. F2 Cl2 Br2 I2. F2 નો કલર પેલ યલો, સાઈડમાં કલર લખવા માંડો. F2 પેલ યલો, આછો પીળો. Cl2 ગ્રીનિશ યલો, ગ્રીનિશ યલો. એટલે ગ્રીન વાળી એની થોડીક આપેલી હોય એ પ્રમાણે એમ શેડ આવી ગયો ગ્રીન નો. F2 છે એ પેલ યલો આવે, Cl2 ગ્રીનિશ યલો, પછી આવશે Br2 ઓરેન્જ રેડ, સોરી રેડિશ બ્રાઉન. Br2 માં રેડિશ બ્રાઉન, Br2 માં રેડિશ બ્રાઉન. અને આયોડિન માં વાયોલેટ અથવા ડાર્ક વાયોલેટ હોય તો બ્લેક એ ગણવામાં આવે ક્યારેક એને. આપણે ત્યારે વાયોલેટ ગણશું ટૂંકમાં એને. હવે આની અંદર તમને એવું પૂછે કે ભાઈ F2 Cl2 Br2 I2 હું કામ બધા કલર વાળા છે? તો તમારે જવાબ કહી દેવાનો કે F2 Cl2 Br2 અને I2 માં ઇલેક્ટ્રોન હોમોમાંથી લુમોમાં ટ્રાન્સફર થાય છે. શું થાય છે? ઇલેક્ટ્રોન એનર્જી એબ્સોર્બ કરે, ક્લિયર? અને ઈ એનર્જી એબ્સોર્બ કરીને ઈ ઇલેક્ટ્રોન હોમોમાંથી લુમોમાં જાય. એટલે માની લો કે F2 જ છે ધારો કે, તો F2 માં હોમો કોણ છે? અહીંયા પાઈ સ્ટાર, ક્લિયર? ને લુમો છે સિગ્મા સ્ટાર. બંને એન્ટી બોન્ડિંગ, ક્લિયર? તો બે ગુંડા ફ્રેન્ડ હોય કે ન હોય? બોલો, હરખી પ્રોપર્ટી બે ફ્રેન્ડ જોવાના, ક્લિયર છે? બેની પ્રોપર્ટી હરખી છે તો બેમાં ફ્રેન્ડશિપની માત્રા વધારે હોય. પણ તમે એક બોન્ડિંગ ને એક એન્ટી બોન્ડિંગ લો તો ફ્રેન્ડશિપની માત્રા કેવી હોય? વધારે કે ઓછી હોય?
ઓછી હોય, વળી પછી તમે 2 બોન્ડિંગ લ્યો તો ફ્રેન્ડશીપ વળી પછી વધી જાય. એટલે કે હરખી પ્રોપર્ટી વાળી જે એમઓ હોય તેમાં ઓર્ડર ઓફ એનર્જી બહુ ઓછો હોય, એનર્જીનો ડિફરન્સ ઓછો હોય ખરી પણ થોડોક ઓછો હોય. એટલે ધારો કે F2 ની અંદર આ પાઈ સ્ટાર અને ઉપરની સિગ્મા સ્ટાર એની વચ્ચે એનર્જીનો ડિફરન્સ બહુ નાનો એવો છે. એનર્જીનો ડિફરન્સ ઓછો હોય ત્યારે થાય એવું કે લાઇટમાંથી જે બધા ફોટોન હોય એનું એબ્સોર્પ્શન થઈ જાય ડાયરેક્ટ. યાદ છે ને હાઇડ્રોજન સ્પેક્ટ્રમ કે ઇલેક્ટ્રોન ઉપર ફોટોન પડે એનું થાય એબ્સોર્પ્શન, ઇલેક્ટ્રોન ઉપર વયો જાય એનર્જી એબ્સોર્બ કરીને. સિમિલર પ્રોસેસ તમારે સમજવાની કે ભાઈ સનલાઇટના જે ફોટોન હોય એની એનર્જી સફિશિયન્ટ છે કે જેથી કરીને અહીંયાના ઇલેક્ટ્રોન એ એનર્જી એબ્સોર્બ કરીને ઉપર વયા જાય સિગ્મા સ્ટાર લુમોની અંદર. એટલે કે એને હોમો ટુ લુમો ટ્રાન્ઝિશન કહેવાય, હોમો થી લુમો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. અને જ્યારે આવી રીતે ટ્રાન્ઝિશન થઈ શકતી હોય લાઇટ એબ્સોર્બ કરીને ત્યારે આપણને કલર મળવાની સંભાવના ઘણી બધી વધી જાય. એ પ્રમાણે તો F2Cl2 Br2 I2 ત્રણેયમાં એટલે કે ચારેયમાં આ પ્રમાણેનું થાય છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન હોમો થી લુમો, જેથી કરીને તેઓ કલર વાળા છે. એક લાઈન લખી નાખો. F2Cl2 Br2 I2 are colored. F2Cl2 Br2 I2 are colored because of F2Cl2 Br2 I2 are colored because of homo to lumo. હોમો પછી એરો ને પછી લુમો, એમ હોમો ટુ લુમો. ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન, electronic transition by absorbing photon, હવે હમણાં મેં તમને કીધું કે 2 એન્ટી બોન્ડિંગ હોય તો એનર્જીનો ગેપ ઓછો હોય, 2 બોન્ડિંગ હોય તો એનર્જીનો ગેપ ઓછો હોય, પણ એક બોન્ડિંગ ને એક એન્ટી બોન્ડિંગ હોય તો એનર્જીનો ગેપ કેવો હોય? વધારે હોય ટૂંકમાં. ક્લિયર? એટલે તમને એ પ્રમાણે પણ પ્રશ્ન પૂછે કે ભાઈ હોમોલુમોમાં એનર્જીનો ગેપ ઓછો કેમાં છે અને વધારે કેમાં છે? તો આપણે હમણાં F2 માં વાત કરી કે જેમાં હોમો અને લુમો બંને એન્ટી બોન્ડિંગ હતી, એટલે બંને એકબીજાના ખાસ ફ્રેન્ડ ગણવાના. તો એનર્જીનો ગેપ કેવો હોય છે? નાનો એવો. ક્લિયર એટલું? પણ N2 માં જોવો તો N2 ની અંદર કોણ હોમો લુમો છે? એક બોન્ડિંગ છે હોમો અને ઓલી કઈ છે? એન્ટી બોન્ડિંગ લુમો. બેનો મેળ પડે તો એનર્જીનો ડિફરન્સ કેવો હોય? મોટો કે નાનો? તો એનર્જીનો ડિફરન્સ બહુ મોટો છે. અને એટલી એનર્જી વાળા ફોટોન કઈ સનલાઇટમાંથી આવતા ન હોય કે જેથી કરીને N2 નો ઇલેક્ટ્રોન ઉપર વયો જાય કૂદીને હોમોમાંથી લુમોમાં. કેમ કે એનર્જીનો ગેપ કેવો છે? બહુ મોટો જબરો છે. એટલે N2 કલરલેસ છે. કેવો છે? કલરલેસ. કેમ કે એનર્જીનો ગેપ મોટો થઈ ગયો હોમો લુમોની વચ્ચે. એટલું ક્લિયર છે? એટલે તમારે એમાં મેં તમને કીધું એમ જ્યારે એનર્જીનો ગેપનો કોઈ ક્વેશ્ચન આવે તો પહેલા જોવાનું કે ભાઈ ઈ બંને ઓર્બિટલ જે છે એ BMO છે કે એક BMO એક ABMO, એ પ્રમાણે તમારે ચેક કરવાનું પહેલા અને પછી જવાબ દેવાનો. મેં કીધું એ સમજાણું કે ન સમજાણું? એક નોટ લખી નાખો નાની એવી. difference of energy of two BMO, difference of energy of two BMO is very less, and between two ABMO is also very less.
difference of energy between two BMO is very less, and also between two ABMO is also less, but between BMO and ABMO, it is much higher. It is much higher. આની એપ્લિકેશન કઈ એની વાત કરી લઈએ. હવે અહીંયા તમને 3 જણને અહીંયા કમ્પેરિઝન આપેલી છે. આ નાઇટ્રોજન એટમ છે પોતે, આ ઓક્સિજન એટમ ને આ NO મોલેક્યુલ છે. એટલે બે એટમ ની આરે એક મોલેક્યુલ ની કમ્પેરિઝન આયોનાઇઝેશન એનર્જીની. હવે તમને આ બેને તો ખબર જ છે N અને O માં N ની વધારે હોય આયોનાઇઝેશન એનર્જી, કેમ કે 2s2 2p3 છે, એમાં હાફ ફિલ્ડ p સબશેલ છે. ક્લિયર? ઓલામાં તો 2p4 છે. એટલે નાઇટ્રોજનની વેલ્યુ વધારે ઓક્સિજન કરતા. એટલે એ બેમાં તો ક્લિક થઈ ગયું, પણ આ એનો જેવો આવે તો એનો તો મોલેક્યુલ છે. હવે તો એમાં કમ્પેર કેવી રીતે કરવાનું? તો ધ્યાન રાખવાનું છે કે નાઇટ્રોજન ઓક્સિજન એટમ ભેગા થાય તો નાઇટ્રિક ઓક્સાઇડ નો મોલેક્યુલ મળે. એટલે આ બે ભેગા થયા, માની લો કે તેમાંથી NO નો મોલેક્યુલ બની ગયો. બરાબર? હવે NO માં તમે યાદ કરો તો લાસ્ટ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ એન્ટર થયો હતો? છેલ્લા નંબરનો ઇલેક્ટ્રોન, 15મો ઇલેક્ટ્રોન, જેને કહીએ ને pi star 2px માં યાદ છે? શરૂઆતના 14 તો ગોઠવાઈ ગયા સિગ્મા 2p જોડી pi 2px 2py માં. 15મો ઇલેક્ટ્રોન જશે pi star 2px માં. અને pi star એટલે શું થયું? એન્ટી બોન્ડિંગ કે બોન્ડિંગ? એન્ટી બોન્ડિંગ. તો જનરલી એન્ટી બોન્ડિંગ ની એનર્જી કેવી હોય? બહુ ઊંચી હોય. તો આપણે એન્ટી બોન્ડિંગ માંથી ઇલેક્ટ્રોન ભગાડવો એકદમ હેલો પડે. ક્લિયર છે? વિરોધીને ખતમ કરવાનો ઓર્ડર તો ફટાફટ આવી જાય, આને મારી દેજે ભાઈ તું. પણ આપણો કોઈક સપોર્ટર હોય કે કોઈ ભાઈબંધ હોય, એને ખતમ કરવાનું કાંઈક આપણે કાંઈક પ્લાનિંગ કરો તો એ થોડું અઘરું લાગે. ક્લિયર છે? કેમ કે આપણો ફ્રેન્ડ છે, આપણે થોડું મનમાં દુઃખ થાય. તો વિરોધીને તો ફટાફટ એક ઝડકે ઓર્ડર આપે, તું આને ખતમ કરી નાખજે, જા સોપારી આપી દઈએ નહીં કોકને. એટલે એન્ટી બોન્ડિંગ નો ઇલેક્ટ્રોન ભગાડવો હેલો પડે, કેમ કે ઓલરેડી એની આગળ એનર્જી ઘણી બધી છે. હવે થોડોક જ ધક્કો મારવાનો જ ખાલી. બરાબર છે? તો હવે તમે ચેક કરશો તો અહીંયા જો NO ની આયન એનર્જી 894 છે, ઘણી બધી ઓછી, કેમ કે ઇલેક્ટ્રોન ક્યાં પ્રેઝન્ટ છે? એમાં pi star 2px માં. અને pi star 2px ની એનર્જી આ બંને એટમની એટોમિક ઓર્બિટલ કરતા ઓછી હોય છે. યાદ છે ને? એ તો એટોમિક ઓર્બિટલ કરતા ABM ની એનર્જી વધારે હોય. એટલે આ બે એટમની જે એટોમિક ઓર્બિટલ છે NO ની, એની કરતા NO ની pi star ની વધારે એનર્જી છે, જેથી કરીને ઇલેક્ટ્રોન ભગાડવો હેલો પડશે. તમને એક્ઝામમાં પૂછે ઓર્ડર ઓફ IE, એવું એક્ઝામમાં પૂછે. તો ઓર્ડર ઓફ IE માં N એટમ જે છે એ મેક્સિમમ થશે, પછી O એટમ, પછી NO આવશે. હવે આ ત્રણના ઓર્ડર તમને ક્લિયર વેલ્યુ લખેલા છે, એટલે એમાં પેલા કઈ ડાઉટ પેલા બોલી જાવ. આ ત્રણના જે ઓર્ડર છે આયોનાઇઝેશન એનર્જીના. હવે ધારો કે હું ઇમેજિન કરું NO+, તો NO+ માં ઇલેક્ટ્રોન કેટલા ટોટલ? 14. તો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગયો હશે? pi 2px ને pi 2py બેમાંથી ગમે એમાં ગયો હશે.
અને બોન્ડિંગ છે કે એન્ટી બોન્ડિંગ? બોન્ડિંગ. તો આપણે એવું ભણી ગયા કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલની એનર્જી એના જે બંને એટમ હોય એ બેની એટમિક ઓર્બિટલ કરતા એનર્જીમાં ઓછું હોય. યાદ છે? એટલે BMO ની એનર્જી ઓછી હોય એટલે કે મોર સ્ટેબલ હોય. તો એમાંથી ઇલેક્ટ્રોન ભગાડવો હેલો પડે કે મોંઘો પડે? બોલો. બહુ મોંઘો પડે. આ ક્લિયર છે? મતલબ એવો થયો કે NO+ જો હોય, શું હોય? NO+, એમાંથી હજી એક ઇલેક્ટ્રોન ભગાડવો હોય તો ભી પાડ દે. ક્લિયર? અને એની વેલ્યુ આ N એટમ કરતા મોટી આવે. એની કોઈ વેલ્યુ લખી નથી ક્યાંય, એટલે તમે ખાલી ઓર્ડર એડ કરી દો ખાલી અહીંયા. NO+ more than N more than O more than NO. આ ઓર્ડર ઓફ IE થઈ ગયો. કેમ કે ઇલેક્ટ્રોન NO+ માં બોન્ડિંગ વાળો ઇલેક્ટ્રોન છે એટલે કે અહીંયા બોન્ડિંગ આવશે BMO ઇલેક્ટ્રોન. આ બેમાં એટમિક ઓર્બિટલ AO, જ્યારે આની અંદર તો ABMO છે. એટલે કે આપણી વાત અગાઉ કરેલી જ છે કે બોન્ડિંગની એનર્જી ઓછી હોય એટમિક ઓર્બિટલ અને ABMO કરતા, તેમાંથી ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર કરી શકાય નહીં. તો વધારે ખર્ચો કરવો પડે ઇલેક્ટ્રોન રિમૂવલ માટે. તો કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તમને આવી રીતે એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકાય. હવે આ જે છે એ તો એલા એટમના ક્વેશ્ચન હતા. એન્ડ એટમ, O એટમ, પછી NO અને NO+ એ પ્રમાણે. હવે ધારો કે આપણે સીધા મોલેક્યુલર લઈએ, બરાબર? એટલે કે N એટમ ને O એટમની કમ્પેરિઝન એના મોલેક્યુલર N2 ને O2 વારે. તો તમારે મને ઇમેજિન કરીને કહેવાનું છે કે શું થાય છે એમ. 4 આઇટમો કોમ્પિટિશનમાં છે. એકલો N એટમ, એકલો O એટમ, N2 મોલેક્યુલ, O2 મોલેક્યુલ. આપણી 4 માંથી એક એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે. તો આયોનાઇઝેશન એનર્જીનો ઓર્ડર શું થાય છે? થોડોક વિચાર કરી લો તમારી રીતે. એકાદ મિનિટ આપું છું. 4 જણને કમ્પેર કરશું આપણે, N, O, N2 ને O2. આ 4 જણા. સૌથી વધારે ખર્ચો કોણ માગશે? સૌથી વધારે એનર્જી કોને જોશે? N2 ને. શું કામ? N2 નો ઇલેક્ટ્રોન જે છે બોન્ડિંગમાં છે, BMO માં છે. N એટમ ને O એટમ તો એટમિક ઓર્બિટલ છે, અને એટમિક ઓર્બિટલની સાપેક્ષે પેલી બોન્ડિંગ કેવી હોય? લોઅર એનર્જી વડે, એટલે કે વધારે સ્ટેબલ હોય. અને મિનિમમ કોમાં થશે? બોલો. O2 માં. કેમ કે ઇલેક્ટ્રોન ક્યાં છે? પાઈ સ્ટારમાં. તો લખી નાખો એ પ્રમાણે. તો ઓર્ડર ઓફ IE N2 more than N more than, આ તો ખબર છે ને N અને O વચ્ચે, અને છેલ્લે થઈ ગયું O2. એમાં અહીંયા બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન આવશે. આ બંનેમાં એટમિક ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન છે, પણ એનું આપણે કારણ અગાઉ ભણી ગયા પીરિયડ ટેબલમાં હું કામ આવી રીતે ચેન્જ થયું. અને આમાં આવશે ABMO. હવે લાસ્ટ એક મોલેક્યુલની વાત કરી દઈએ, કાર્બન મોનોક્સાઇડ.
એમાં આપણે અમુક જ ડિટેલ યાદ રાખવાની છે, લાગતી ઓળખતી, કેમ કે આપણો આને થોડોક આગળ બીજા એક ચેપ્ટરમાં 12થમાં તમારે થોડોક ઉપયોગ આવશે. એટલે આ બધા ફોટાની કઈ રિક્વાયરમેન્ટ નથી યાદ રાખવા માટે, ખાલી સમજવાનું જ છે. એમાં જે લાગતું ઓળખતું તમારે મેઇન લખી નાખવાનું. હવે કાર્બન મોનોક્સાઇડમાં ટોટલ પ્રોટોન કેટલા થયા? 14. ઇલેક્ટ્રોન થયા 14. તો આપણે એવું લોજિક વાપરીએ કે ભાઈ એમાં જે સિક્વન્સ છે મોલેક્યુલર ઓર્બિટલની એ N2 ની જેમ હશે. કેની જેમ? તો એ ખોટું પડશે. શું પડશે? એ ખોટું પડશે. ક્લિયર? એનું કારણ એ છે કે જે બે એટમ જોઈન થયા છે એ હરખે હરખા પહેલા નથી. સી અને ઓ અલગ અલગ છે. બેની ઇલેક્ટ્રોનેગેટિવિટી અલગ અલગ છે. બરાબર? તો જ્યારે કોઈ બે એટમ કોઈ મોલેક્યુલ એમાં બે અલગ અલગ ટાઈપના એટમ હોય, એટલે કે હિટ્રોડાયટોમિક મોલેક્યુલ હોય, નાઇટ્રિક ઓક્સાઇડ અથવા માની લો કે સાયનાઇડ આયન અથવા કાર્બન મોનોક્સાઇડ, આ બધા હિટ્રોડાયટોમિક ગણવાના. તો એ બે એટમની અલગ અલગ ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય, કેમ કે પ્રોટોન અલગ અલગ છે. તો કરસ્પોન્ડિંગ ઓર્બિટલ જે હોય હરખી હરખી એની એનર્જી અલગ અલગ હશે. જેની વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે જેમાં વધારે પ્રોટોન એ એનર્જીમાં ડાઉન, જેમાં પ્રોટોન ઓછા અથવા જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી એનર્જીમાં ઉપર. એટલે કે અનબેલેન્સ એમાં થશે એનર્જીમાં. એટલે પહેલા આપણે એનોની વાત કરીએ તો તમને જલ્દી ક્લિયર થઈ જશે. સીઓ પછી થોડીક વાર લઈએ આપણે એમાં. તો NO જે છે, NO ની અંદર ખાલી સમજવા માટે આપણે એક નાની ફિગર ડ્રો કરીએ. ધારો કે હું વનેસને અહીંયા ઇમેજિન કરું, બરાબર? તો અહીંયા ધારો કે લઈએ આપણે N એટમની બધી એટોમિક ઓર્બિટલ. આ સાઈડ લઈએ ધારો કે O એટમની બધી એટોમિક ઓર્બિટલ. વચ્ચે લઈએ NO ની મોલેક્યુલર ઓર્બિટલ. એટલે ઇમેજિન એવું કરવાનું કે આ જે કટકામાં જે લખેલું હોય છે એ એટોમિક ઓર્બિટલ નાઇટ્રોજનની હશે. કોની? નાઇટ્રોજનની. પછી આ સાઈડના જે કટકામાં લખેલું છે એ એટોમિક ઓર્બિટલ ઓક્સિજનની હશે. ક્લિયર એટલું? અને વચ્ચે જે આવશે એ આની પોતાની મોલેક્યુલર ઓર્બિટલ નાઇટ્રિક ઓક્સાઇડ મોલેક્યુલની. તો આપણે ધારો કે સૌથી પહેલા સિગ્મા 1s ને ઇમેજિન કરીએ તો પહેલા તમારે એટોમિક ઓર્બિટલ લખવી પડે બેયની. તો ધારો કે આની એનર્જી હું 1s ની અહીંયા લખું, અહીંયા 1s મેં અહીંયા લખ્યું, તો આનું 1s મારે ઉપર લખવાનું નીચે લખવાનું? બોલો, નીચે લખવાનું. બોલો શું કામ? કેમ કે આ વધારે પ્રોટોન છે, પ્રોટોન વધે તો એનર્જીમાં ડાઉન જાય જે તે ઓર્બિટલ હોય કરસ્પોન્ડિંગ. તો અહીંયા બેની 1s માં આની 1s ઓછી એનર્જી વાળી છે. હવે આ અનઇક્વલ એનર્જી થઈ ગઈ. તો આપણે આ બેનું કરાવીએ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ. તો BMO બને. ધારો કે એની એનર્જી મારે આ બે કરતા ઉપર લેવાની કે નીચે લેવાની? બે કરતા નીચે લેવાની. તો અહીંયા ધારો કે આ જે છે એ સિગ્મા 1s છે. ક્લિયર? હવે અહીંયા જે મેં સિગ્મા 1s લખી એ કોની 1s ની વધુ નજીક છે? N ની કે O ની? O ની વધુ નજીક છે. એટલે કે ઓક્સિજન કે જે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે, જેમાં વધારે પ્રોટોન છે, એ વધારે કોન્ટ્રીબ્યુશન આપશે બોન્ડિંગ એટલે કે BMO ની ફોર્મેશનમાં. એટલે એનો વધારે ફાળો હોય છે, ટૂંકમાં એના પર્સન્ટેજ વધારે છે બોન્ડિંગની અંદર. પછી ધારો કે આપણે આની ABMO લખીએ, તો આની ABMO લખવી હોય ક્યાં લખવાની? બોલો હવે. આ બે કરતા ઉપર લખવાની. તો ધારો કે ઇમેજિન કરો કે અહીંયા મેં એની ABMO લખી. તો હવે આ ABMO કોની વધારે નજીક છે? નાઇટ્રોજનની એટોમિક ઓર્બિટલ 1s ત્યારે વધારે નજીક છે. એટલું ક્લિયર? એટલે અહીંયા તમે જોશો તો અહીંયા ગેપ આખો ક્રિએટ થયો. આ ગેપ અને આ ગેપ અલગ અલગ છે. એટલે કે આ ABMO થઈ ગઈ આપણી અને આ BMO થઈ ગઈ. ક્લિયર? હવે આવું તમે જનરલાઇઝ કરી શકો બધા માટે.
ધારો કે 2s હોય તો આ જ પ્રમાણે સિમિલર ફિગર થાય. પછી સિગ્મા 2p0 હોય ધારો કે, તો એમાં સિગ્મા સ્ટાર ને સિગ્મા 2p0 બને, એમાં આ જ પ્રમાણે કોમ્બિનેશન થાય. તો મેં તમને ઝેરોક્સમાં એક સ્ટેટમેન્ટ લખીને આપ્યું છે, લાવો તો લીક મિનિટ ઝેરોક્સ. પહેલા પોઈન્ટ વાંચો અને બીજો પોઈન્ટ વાંચો રાઇટિંગ વાળા પર્સનમાં. તો મીનિંગ ક્લિયર? મેં કીધું કે જ્યારે એટમ સરખા હોય તો કઈ ઇસ્યુ નથી, બેના 50-50 ગણવાના. બરાબર? ધારો કે આપણે O2 મોલેક્યુલ લઈએ તો O2 મોલેક્યુલમાં તો બંને એટમની ઓર્બિટલ સરખું કોન્ટ્રીબ્યુશન આપે BMO ને ABMO ની બનાવટમાં, ફોર્મેશનમાં. પણ જ્યારે અલગ અલગ એટમ હોય, એટલે કે હિટ્રોડાયટોમિક સ્પીસીસ બધા આવેલા હોય, તો એ વખતે BMO ની ફોર્મેશનમાં મોર પ્રોટોન જેમાં હોય, મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી એટમ વધારે કોન્ટ્રીબ્યુશન કરે ઓછા વાળા કરતા. ક્લિયર? એટલે તમને ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટમાં પૂછીએ કયા આવા ક્વેશ્ચન કે NO મોલેક્યુલની અંદર એની મોલેક્યુલર ઓર્બિટલ બધી BMO પ્રકારની એ કયા એટમની ઓર્બિટલની વધુ નજીક હશે, N કે O? તો કે O. અને ABMO કોની વધારે નજીક હશે? N. આવું સ્ટેટમેન્ટ તમે ઇનડાયરેક્ટલી ઇમેજિન કરી શકો, જે ઓલા તમને પોઈન્ટ નંબર 1 કે 2 માં લખીને આપેલું જ છે. તમારે બધામાં પછી આગળ જનરલાઇઝ કરતા જવાનું. મેં ખાલી તમને સેમ્પલ આપ્યું અહીંયા, એટલે આપણે આ બધાને ફિગર પછી ડ્રો કરવાની હોય નહીં. આ ખાલી વન ટાઈમ સમજવા માટે જ છે. એટલું ક્લિયર? તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. એટલે કે એનો ની અંદર જે ડિફરન્સ આવશે એ આવી રીતે ડિફરન્સ ક્રિએટ થશે. પહેલા તો બીજી ખાસ વાત એ છે કે NO માં એક જ પ્રોટોનનો ડિફરન્સ છે, એટલે કે નાઇટ્રોજનની 3.0 ઓક્સિજનની 3.5. ડિફરન્સ એટલો મોટો છે નહીં, થોડોક જ છે. પણ ઓલા કાર્બન મોનોક્સાઇડમાં 6 પ્રોટોન વર્સિસ 8 પ્રોટોન, બેનો ડિફરન્સ થઈ ગયો. એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવ કાર્બનની 2.5 ઓક્સિજનની 3.5, મોટો ડિફરન્સ આવી ગયો. તો જ્યારે મોટો ડિફરન્સ આવતો હોય ત્યારે થોડીક એમાં અલગ રીતે આપણને જોવા મળ્યું છે કાર્બન મોનોક્સાઇડમાં. લોજિક તો આ જ છે કે કાર્બન મોનોક્સાઇડની અંદર તે વધારે નજીક કોની હશે, ઓક્સિજન કે કાર્બન? ઓક્સિજનની વધારે નજીક, અને ABMમાં વધારે નજીક કોને? કાર્બનની. યાર એ ફેક્ટ સાચું જ છે, પણ એમાં સિક્વન્સમાં લોચા થશે. આપણે કેમ અહીંયા સિક્વન્સમાં ફિક્સ જ રાખી હતી, N2 ની જેમ જ તે, સોરી O2 ની જેમ NO ની અંદર, એવું CO માં નહીં થાય. આપણે CO ની સિક્વન્સ ખાસ એટલી બધી કઈ યાદ રાખવાની જરૂર છે નહીં. એના 1-2 મુદ્દા ખાસ યાદ રાખવાના, જે આગળ 12માં જ આવશે સમજવા માટે. તો આપણે હવે જઈએ સીધા કાર્બન મોનોક્સાઇડ ની અંદર. કાર્બન મોનોક્સાઇડ ની અંદર પહેલા તો એ ધ્યાન રાખજો કે પ્રેક્ટિકલ ડેટા શું છે. ઇમેજિન કરો કે કાર્બન મોનોક્સાઇડ માંથી તમે CO+ બનાવી નાખો, બરાબર? અને આપણે કાર્બન મોનોક્સાઇડમાં MO ની એનર્જીનો સિક્વન્સ N2 પ્રમાણે ગણીએ, ટોટલ પ્રોટોન 14 છે. એટલે તો અત્યારે આનો બોન્ડ ઓર્ડર કેટલો હોવો જોઈએ? CO નો 3 છે, એટલે કે કેલ્ક્યુલેટેડ બોન્ડ એંગલ, સોરી બોન્ડ ઓર્ડર, અને અહીંયા આવશે થિયોરેટિકલ બોન્ડ એંગલ, બોન્ડ ઓર્ડર. આપણે બોન્ડ ઓર્ડર ગણીએ છીએ, ધ્યાન આપજો. તો CO માં તો 3.0 જ છે, અહીંયા 3.0 છે, એમાં કોઈ ઇશ્યુ નથી. પરંતુ જેવા તમે CO+ માં ગયા તો આપણે એવી અપેક્ષા હોય કે ભાઈ N2 માંથી N2+ બને ધારો કે, તો બોન્ડ ઓર્ડર કેટલો થઈ જાય?
3 માંથી 2.5 તો આનો 2.5 થવો જોઈએ. હાલ આપણે લખીએ 2.5 બરાબર. પણ જો અહીંયા બોન્ડ ઓર્ડર ઘટે તો બોન્ડ લેન્થ શું થવી જોઈએ? બોન્ડ લેન્થ વધવી જોઈએ. પણ એવું ન દેખાણું. CO માંથી CO પ્લસ માં ગયા તો એકચ્યુઅલી એની બોન્ડ લેન્થ અગાઉ કરતા ઘટી ગઈ. પ્રેક્ટિકલ ડેટા મુજબ તમને કહું તો આપણી અપેક્ષા શું હતી કે બોન્ડ લેન્થ વધવી જોઈએ જો એ એન્ટોને ફોલો કરતો હોય તો, પણ એવું આપણને જોવા મળ્યું નહીં. આ એક્સેપ્શન છે. CO માંથી CO પ્લસ બને તો બોન્ડ લેન્થ ઘટી જાય છે. તો બોન્ડ લેન્થ ઘટે તો બોન્ડ ઓર્ડર કેવો થવો જોઈએ? વધવો જોઈએ. એટલે રિયાલિટીમાં 3.5 બોન્ડ ઓર્ડર થઈ જાય છે. કેટલો? 3.5. આ એકચ્યુઅલ કેસ તમારે યાદ રાખવાનો. આ એકચ્યુઅલ છે. એટલે તમને પૂછે કે CO માંથી CO પ્લસ ગયા તો બોન્ડ લેન્થ શું થયું? તો કે બોન્ડ લેન્થ ઘટી ગઈ ને બોન્ડ ઓર્ડર વધી ગયો. આ એક્સેપ્શન મગજમાં ફિટ કરી દેજો. એટલે કે N2 પ્રમાણે આનો ઓર્ડર થશે નહીં, સિક્વન્સ એમોનો. આ તમારે ખાસ યાદ રાખવાનું કે બોન્ડ ઓર્ડર જે છે એમાં અનએક્સપેક્ટેડ આપણને ઇવન્ટ જોવા મળે છે કે CO માંથી CO પ્લસ બોન્ડ ઓર્ડર વધે છે ને બોન્ડ લેન્થ ઘટે છે. આ પ્રેક્ટિકલ ડેટા તમારે યાદ રાખવાનો. હવે આવું કેમ થયું છે એની વાત કરી લઈએ. તો ધ્યાન આપજો. હવે આ કાર્બન મોનોક્સાઇડમાં આપણે એવું ઇમેજિન કરી લેવાનું સૌથી પહેલા કે કાર્બન અને ઓક્સિજનની અંદર બેયમાં પહેલા સેપરેટ શું થયું? બેયમાં અલગ અલગ sp થઈ ગયું. એટલે કાર્બનની અંદર થઈ ગયું sp, O ની અંદર થઈ ગયું sp. ક્લિયર છે? યાદ રાખજો મોટો ડિફરન્સ છે. હાઇબ્રિડાઇઝેશનની અંદર એક જ એટમની એટમિક ઓર્બિટલ એકબીજારે મિક્સ થતી હોય હાઇબ્રિડાઇઝેશનમાં. જ્યારે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીમાં અલગ અલગ એટમની ઓર્બિટલ એકબીજામાં મિક્સ થાય અને પછી ખતમ થઈ જાય અને એમાંથી નવી જ ઓર્બિટલ બધી બને. તો આ ફંડામેન્ટલ ડિફરન્સ પહેલા યાદ રાખજો. એટલે એવું ઇમેજિન તમારે કરવાનું છે કે ભાઈ કાર્બન અને ઓક્સિજન પહેલાથી sp માં જ છે. તો આ બંનેની એક એક sp ભેગી થાય. ટોટલ sp બે હોય ને? કેટલી હોય? 2 sp હોય. એક કાર્બનની એક sp ભેગી થાય તો 2 sp બને. ઓક્સિજનની 2 sp બને, એમાંથી એક એક sp લીધી તો એમાંથી એક નું થયું કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ. એટલે સિગ્મા sp બની ગઈ. શું બની ગઈ? બીજામાં બની ગઈ સિગ્મા સ્ટાર sp બની ગઈ. એટલે બે અલગ અલગ પેલા સિગ્મા sp ને સિગ્મા સ્ટાર sp ક્રિએટ થઈ. એમાં અહીંયા કાર્બન ને ઓક્સિજન ની પેલા sp લેવાની. પહેલા એક નાની ફિગર ડ્રો કરી નાખો. લખણ ખાલી વાંચવા માટે જ છે. એટલે આ એક સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું કે molecular orbital is formed by mixing of hybrid orbitals rather than mixing of pure atomic orbital. CO ના કેસમાં સ્પેશિયલી, બીજા કોઈ કેસમાં નહીં લેવાનું આપણે.
આ ઓનલી ફોર એડવાન્સ જ છે. એ બે અલગ અલગ હોય ને, એ આપણે થોડી કરીને વાત કરીએ હમણાં. અત્યારે આમાં છે ને બાય મિસ્ટેક જ્યાંથી ફિગર લીધી છે ને એને એનર્જી બેની સેમ લેવલ પર દેખાડેલી છે. તમે થોડોક ડિફરન્સ માનજો, જો કે એનાથી કોઈ મોટો ફેર હમણાં પડશે નહીં, પણ આપણે એટલે ખબર છે ને કે ભાઈ કાર્બનની એસપી થોડીક વધારે ઉપર હોય અને થોડીક નીચે હોય, પણ આપણે કઈ એટલું બધું કઈ અહીંયા ખાસ પરફેક્ટ થવાની છે જરૂર નથી. ખાલી એટલું જ છે કે ભાઈ બંનેમાં એસપી હાઇબ્રિડ ઓર્બિટલનું મિક્સિંગ થાય છે, કાર્બનની ને ઓક્સિજનની. પ્યોર એટોમિક ઓર્બિટલ મિક્સ થતી નથી. ડ્રો થઈ ગયું. હવે આપણને એટલી ખબર છે કે ધારો કે આપણે આ ફોર્મેટ વિચારીએ સીઓમાં સી માઇનસ ને ઓ પ્લસ, તો સી માઇનસ મતલબ 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા થઈ ગયો. એવું ધારો કે ઇમેજિન કરો તો પોતાના 6 ને 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આપણે શું કરવાનું, કાર્બનની જે બધી ઓર્બિટલ હોય બરાબર છે, 1s2 2s2 પછી અહીંયા 2p3 કરી નાખવાનું. ઇમેજિન કરો આ સી માઇનસ બની ગયો અને એ સી માઇનસ ની અંદર આ 2s અને આ 2p ની એક ઓર્બિટલ, એની વચ્ચે થઈ ગયું sp હાઇબ્રિડાઇઝેશન. આ બે પાર્ટિસિપેટ કરશે નહીં, ના તો આખી અંદર છે. તો જો આપણને એવું મળી ગયું sp હાઇબ્રિડ ઓર્બિટલ મળી ગઈ કાર્બનની, એટલે કે સી માઇનસ ની બરાબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન. આ બે એટોમિક ઓર્બિટલ એમને રહેશે, નો યુઝ ઇન હાઇબ્રિડાઇઝેશન. હવે આની અંદર એકમાં 2 ઇલેક્ટ્રોન ને બીજામાં 1 ઇલેક્ટ્રોન છે, તો આ ઓર્બિટલ જે છે એ કોઈ દી મિક્સિંગમાં પાર્ટિસિપેટ કરે નહીં, એ એમને રહે. આ લોન પેર જે છે ને એ આ મિક્સિંગ થશે. એટલે કે અહીંયા જે આપણે લખેલી છે ને હમણાં જે વાત કરી કે બેમાં 1 ઇલેક્ટ્રોન, તો એ બેમાં 1 ઇલેક્ટ્રોન માન લેવાનો, એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન થાય અને ઉપર 0 ઇલેક્ટ્રોન રહે. એટલે બંને કાર્બન ઓક્સિજનની 1 sp જેમાં 1 ઇલેક્ટ્રોન એ બે મિક્સ થશે એકબીજામાં અને સિગ્મા sp ને સિગ્મા સ્ટાર sp જનરેટ કરશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન રહેશે, આ બાજુ બેમાં 1 ઇલેક્ટ્રોન છે, ઉપર 0 થઈ જશે. હવે આપણે અહીંયા જેવું સમજીએ એવું ને ઓક્સિજનમાં આવશે. ઓક્સિજનમાં જો અહીંયા લખો તો અહીંયા O પ્લસ લખેલું છે મેં. O પ્લસ એટલે 7 8 માંથી 1 વહી ગયો, 7 ઇલેક્ટ્રોન વધ્યા. 1s2 2s2 2p3. એમાંથી અહીંયાની જેમ જ તે કે આ 2s અને અહીંયાથી એક 2p ને મિક્સ કરાવી દે એકબીજામાં, તો આપણને મળે sp હાઇબ્રિડાઇઝેશન. એમાં એ તો ઓલા કાર્બનની જેમ જ તે 2 1, અહીંયા એમાં 1 1. તો તમારે ખાલી એટલું જ કરવાનું છે કે આ બંને ફિગર એકવાર લખી નાખો, આ ફિગર ડ્રો કરી નાખો, અહીંયા સી માઇનસ રાખો અથવા ઓ માઇનસ રાખો, એટલે કોમન ફિગર બે માં આવી ગઈ. સમજાઈ ગયું તમને? ઓ પ્લસ બે માટે કોમન ફિગર છે, એટલે આ 2 વાર ડ્રો કે 1 જ ડ્રો કરવાની છે. તો આ સી માઇનસ ને ઓ પ્લસ જે આપણે જનરેટ કર્યા
એમાં બંનેમાં આપણે પહેલા sp હાઇબ્રિડાઇઝેશન કરાવી નાખ્યું. બે sp માંથી એક sp માં એક ઇલેક્ટ્રોન ને પછી બીજામાં બે ઇલેક્ટ્રોન છે. જેમાં એક ઇલેક્ટ્રોન છે ને આપણે મિક્સ કરાવવાના. એટલે આપણે આગળની જે ફિગર લખી હતી અહીંયા એ એક ઇલેક્ટ્રોન વાળી હાઇબ્રિડ ઓર્બિટલ છે. બે ઇલેક્ટ્રોન વાળીને આપણે મિક્સ કરાવી નથી. ક્લિયર? એટલું. હવે આપણે જોઈએ મેઇન ફિગર CO ની. આ સાઈડનો કટકો ડ્રો નથી કરવાનો, આ સાઈડનો કટકો ડ્રો નથી કરવાનો. ખાલી આ વચ્ચેનો જે કટકો છે એમાં ખાલી એનર્જીનો સિક્વન્સ લખવાનો છે ખાલી. ને આપણે ખાલી એનર્જીની સિક્વન્સ જ યાદ રાખવાની મેઇન પાર્ટ જે છે એની અંદર. તો અહીંયા હું ઓર્ડર ઓફ એનર્જી લખી નાખું. તો અહીંયાથી શરૂઆત કરીએ. આપણે કે ને લખતા નથી, એને બાયપાસ કરો. શરૂ થાય સિગ્મા sp થી. યાદ છે ને ઓલી સિગ્મા sp બની હતી બે કાર્બન ઓક્સિજનની sp ને મિક્સિંગ થી. એની એનર્જી સૌથી નીચે, સિગ્મા સ્ટાર સૌથી ઉપર. ક્લિયર? એક સૌથી નીચે સૌથી ઉપર મોકલી દેવાની. તો અહીંયા સૌથી નીચે આવશે સિગ્મા sp. એમાં તમે p લઈ શકો, pz. શું લઈ શકો? pz. z એક્સિસ ને માનો ઇન્ટરન્યુક્લિયર. તો એટલે ક્યારેક ક્યારેક spz પણ લખેલું હોય. તો આમાં આ સિગ્મા spz થઈ ગઈ. એની ઉપર જે આવશે અહીંયા જો શું લખેલું છે spo લોન પેર. એટલે sp ઓર્બિટલ જે હતી ઓક્સિજનની લોન પેર વાળી, એને પાર્ટિસિપેશન કર્યું નહીં. એને કહેવાય નોન બોન્ડિંગ. શું ગણવાનું એને? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. એટલે કે ઓક્સિજનની લોન પેર જે ઇન્વોલ્વ ન થઈ મિક્સિંગમાં કોઈ રીતે, એ એમને એમ અલગ રહી. તો અહીંયા spo લોન પેર, કેમ કે એક જ એટમની લોન પેર છે, કાર્બનની કે છે નહીં. તો આપણે એ પ્રમાણે નામ પાડીએ. તો અહીંયા હું લખું એ પ્રમાણે નેક્સ્ટ હાયર એનર્જીમાં NB એટલે કે નોન બોન્ડિંગ લોન પેર LP ઓફ O એટમ. એટલે બ્રેકેટમાં હું લખીશ O. તો NB મતલબ નોન બોન્ડિંગ ને LP મતલબ લોન પેર. હવે એની ઉપર તમે જાઓ તો તમને અહીંયા π2px ને π2py મળશે. કેમાંથી બનેલા હશે? તો કે કાર્બન ને ઓક્સિજન જે અનહાઇબ્રિડાઇઝ p ઓર્બિટલ હતી px ને py એ મિક્સિંગ થઈ અને એમાંથી આપણને π2px ને π2py મળી ગઈ. એટલે અહીંયા આપણે લખશું એનર્જીમાં π2px ને π2py. હવે એની ઉપર તમે જાઓ તો તમને એમાં અહીંયા sp કાર્બન લોન પેર. એટલે કાર્બન ઉપર ઓલી જે લોન પેર હતી sp હાઇબ્રિડાઇઝેશનમાં, ઈ લોન પેર એમને રહે. ઈ કોઈ જગ્યાએ પાર્ટિસિપેશન કાંઈ કરશે નહીં કોઈની હારે. તો જેવી રીતે આપણે અહીંયા ઓક્સિજનમાં લખ્યું તો એવી રીતે ઉપર ઓલામ લખવાનું કાર્બનમાં. એટલે અહીંયા લખશું હવે વળી પછી એક લાઈન નોન બોન્ડિંગ. ક્લિયર? કેમ કે બોન્ડ ફોર્મેશનમાં પાર્ટિસિપેટ કરશે નહીં કાર્બનની લોન પેર, ઈ બે મોલેક્યુલ વચ્ચે, ઈ મોલેક્યુલની અંદર નોન બોન્ડિંગ લોન પેર. કોની? તો કે કાર્બનની. અને એની ઉપર આવશે તો કે π2px અને π2py સ્ટાર, સોરી સ્ટાર. તો અહીંયા આવશે π સ્ટાર 2px π સ્ટાર 2py. અને એની ઉપર છેલ્લે કોણ જશે? સિગ્મા સ્ટાર 2pz. સોરી ભૂલ થઈ ગઈ, સિગ્મા સ્ટાર spz. બરાબર? તો સૌથી હાઈએસ્ટ એનર્જી કોની થઈ ગઈ? સિગ્મા સ્ટાર spz. હવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે કાર્બન મોનોક્સાઇડમાં? 14 છે ને. તો શરૂઆતના 4 તોલા કે કેમ વહી ગયા? તો હવે 5મો અને 6થો ઇલેક્ટ્રોન એ અહીંયા જાય. બરાબર છે? પછી 7મો અને 8મો ઇલેક્ટ્રોન, પછી આ બાજુ આ 9મો ઇલેક્ટ્રોન, આ સાઈડ 10મો ઇલેક્ટ્રોન,
આ 11મો ઇલેક્ટ્રોન, આ 12મો ઇલેક્ટ્રોન, અને હજી ઉપર 13 14. ક્લિયર? તો આ CO મોલેક્યુલ માટેનો મોલેક્યુલર ઓર્બિટલ એનર્જી લેવલ ડાયાગ્રામ થઈ ગયો CO મોલેક્યુલ માટે. એટલે કે CO મોલેક્યુલ માટેનો ડાયાગ્રામ. હવે મને કહો આમાં હોમો કોણ ને લૂમો કોણ CO ની અંદર? બોલો. કાર્બનની નોન બોન્ડિંગ લોન પેર કઈ છે? એ હોમો છે. અને લૂમોમાં કોણ છે? ઉપર પાઈ સ્ટાર. ખાસ નોટ કરજો અને ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે બહુ જ તે. તો આ જે છે એ હોમો છે, નોન બોન્ડિંગ લોન પેર ઓન કાર્બન, ધેટ ઇઝ હોમો. અને લૂમો તો પાઈ સ્ટાર થશે એ પ્રમાણે. એટલે અહીંયા તમે લૂમોની એન્ટ્રી મારજો, મારી કઈ જગ્યા ઓછી છે એટલે. લખાઈ ગયું એટલું? એટલે તમને યાદ એ રાખવાનું છે કે કાર્બન મોનોક્સાઇડમાં હોમો કોણ છે? તો કે કાર્બન ઉપરની લોન પેર, ધેટ ઇઝ હોમો. ક્લિયર એટલું? બીજું કે ઓક્સિજનની લોન પેર ને ઓલા કાર્બનની લોન પેર, એમાંથી કોણ એનર્જીમાં ડાઉન છે? ઓક્સિજનની લોન પેર. તો ઓક્સિજન ઉપરની લોન પેર હવે આગળ બોન્ડ ફોર્મેશનમાં બીજા કોઈની હારે ઇન્વોલ્વ નહીં થાય, ચોખ્ખી ના પાડ દે હે. બરાબર? પણ આ કાર્બનની લોન પેર જે એનર્જીમાં વધારે છે, હોમો છે, એટલે એ બીજા કોકની હારે બોન્ડ બનાવશે તો તૈયાર. બીજા કોકની હારે બોન્ડ બનાવવાનો હોય ત્યારે, ધારો કે ફેકો 5, યાદ છે? આપણે ફેકો 5 ની વાત કરી હતી થોડા દિવસો પહેલા, 1-2 લેક્ચર પહેલા. તો ફેકો 5 માં આપણે એવું ઇમેજિન કર્યું હતું કે Fe ની હારે 5 કાર્બન મોનોક્સાઇડ કનેક્ટ થયેલા હોય. એમાં લોન પેર આપે કોણ? કાર્બન આપે કે ઓક્સિજન આપે? બોલો. કાર્બન લોન પેર ડોનર બને, કેમ કે કાર્બન ઉપરનો જે લોન પેર છે એ હોમો છે, એ ઇઝીલી કોકની હારે બોન્ડિંગમાં યુઝ કરી શકાય. બરાબર છે? ઓક્સિજન ઉપરનો લોન પેર લો એનર્જી છે, મોર સ્ટેબલ છે, પાર્ટિસિપેશન કરશે નહીં. એટલે અહીંયા જે બોન્ડ બન્યો એ કાર્બનનો બોન્ડ બન્યો Fe સાથે, નહીં કે ઓક્સિજનનો. આ ક્લિયર થયું? આ તમારે ખાસ યાદ રાખવાનું. તો કાર્બન મોનોક્સાઇડની વાર્તા આપણી પૂરી થઈ ગઈ. એટલે કે કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન ઉપરનો લોન પેર તમે બીજા કોકની હારે બોન્ડ ફોર્મેશનમાં યુઝ કરી શકો. ધારો કે આપણે એક બીજો મોલેક્યુલ ઇમેજિન કરીએ આ ટાઈપનો. BH3 યાદ છે? અનસ્ટેબલ હતો, કેમ એનો ઓક્ટેટ ઇનકમ્પ્લીટ હતું. હવે એને કોક જો 2 ઇલેક્ટ્રોન આપી દે તો એને તો ફાયદો, તો જીવી જાય. તો કાર્બન મોનોક્સાઇડ ધારો કે તમે સેટિંગ કરાવો ડાયબોરેન હારે. કોનું સેટિંગ કરાવો? ડાયબોરેન B2S6 નું સેટિંગ તમે કરાવો કાર્બન મોનોક્સાઇડ ની હારે. એવું ઇમેજિન કરો. એટલે કે આ ટાઈપની રિએક્શન B2H6 ડાયબોરેન જેને કહેવાય. એમાં આપણે વાત કરી છે કે બોન્ડ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, કેમ કે એમાં 3C2 ટાઈપનો બોન્ડ છે. એમાં તમે 2 કાર્બન મોનોક્સાઇડ નાખો તો ઓલા BH3 છૂટા પડી જાય અને આની હારે સેટિંગ કરી નાખે કાર્બન મોનોક્સાઇડની કાર્બન લોન પેર હારે. એટલે આપણને BH3 આ ટાઈપનો કોમ્પ્લેક્સ મળે કે જેમાં કાર્બનથી બોરોન તરફ લોન પેર ડોનેશન થયું હોય અને નવો કોઓર્ડિનેટ બોન્ડ બનેલો હોય, જેથી કરીને આ બોરોનનો ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય. તો આ કેસમાં કાર્બનની લોન પેર યુઝ થઈ બીજા કોઈની હારે બોન્ડ બનાવવામાં. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? એવું તમે લખાઈ ગયું ને કાર્બન મોનોક્સાઇડનો એનર્જીનો ઓર્ડર.
હલો, થઈ ગયું ને? આ જે ફિગર જે છે ને એને આપણે કમ્પ્લીટ કરવાની છે. આ એકચ્યુઅલી નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એક્સ એક્સિસ ઉપર અને બોર્ન ઓર્ડર જે છે વાય એક્સિસ ઉપર છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે ઇલેક્ટ્રોનનું કાઉન્ટિંગ અહીંયા ટોટલ 6 ઇલેક્ટ્રોનથી શરૂ કરેલું છે. 0 થી 6 કાયામાં છે ને 6 થી આગળનું છે બધું. તો આપણે કમ્પ્લીટ ડાયાગ્રામ ડ્રો કરી નાખીએ. તો એનો ફોટો કેવો હોય તમને એક્ઝામમાં પૂછે એવો કે હાઉ ધ ડાયાગ્રામ વિલ લુક લાઈક. તો અહીંયા આ બાજુ નીચે લખશું નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. કેટલા? ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. અને 0 થી સ્ટાર્ટ થાય. બરાબર? આપણે લેવાના ડાયએટોમિક સ્પીસીસ બધા. બરાબર? એમાં હોમો વાળા લેવાના. કેવા? બને ત્યાં સુધી. બાકી થોડા બીજા બધા લઈએ કાંઈ. બાકી હાલા ખરી ટૂંકમાં વાંધો ન આવે. તો આ ડાયએટોમિક સ્પીસીસના આપણે ટોટલ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરીએ છીએ. એમાં 0 થી લઈને 20 સુધીના લેવાના. 0 થી લઈને 20 સુધીના. બરાબર? અને વાય એક્સિસ ઉપર આપણે લખીએ બોર્ન ઓર્ડર. તો હું ડાયાગ્રામ ડ્રો કરું છું. તમારે સાચો ખોટો નક્કી કરવાનો. હું કોઈ સ્કેલ નહીં પાડું આમાં. એટલે વગર સ્કેલનો ખાલી જોયેલો ડાયાગ્રામ છે. ક્લિયર? અહીંયા 2 માઉન્ટેન આવ્યા. યાદ છે? 0 ઇલેક્ટ્રોન તો બોર્ન ઓર્ડર 0. 1 ઇલેક્ટ્રોન તો બોર્ન ઓર્ડર અડધો. 2 ઇલેક્ટ્રોન તો બોર્ન ઓર્ડર 1. 3 પછી કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન તો બોર્ન ઓર્ડર 0.5. વળી પાછા 4 ઇલેક્ટ્રોન તો બોર્ન ઓર્ડર 0. વળી પાછા 5 તો અડધો. 6 તો 2 ઇલેક્ટ્રોન એટલે એક બોન્ડ ઓર્ડર થયો. એમ કરતા કરતા તમે વિચાર કરો તો આ પોઈન્ટ ઉપર અહીંયા કોણ લખેલું આવશે? તો કે અહીંયા 4 ઇલેક્ટ્રોન આવશે, અહીંયા 8 ઇલેક્ટ્રોન ને અહીંયા 20 ઇલેક્ટ્રોન. ઓકે? એટલે આપણે ઇલેક્ટ્રોન 0 થી શરૂ કર્યા. એટલે ડાયાગ્રામ આવો થયો. અહીંયા 3 માઉન્ટેન ટોટલ આવ્યા. શરૂઆતના 2 ઇક્વલ હાઇટ વાળા, પછી અલગ થોડો. એટલે તમે આ પ્રમાણે એક ડ્રો કરી નાખો. એટલે એને અહીંયા કાઉન્ટિંગ 6 ઇલેક્ટ્રોન સ્ટાર્ટ કરેલું છે. આપણે 0 થી સ્ટાર્ટ કરીએ. એટલે થોડોક તમે ડાયાગ્રામ પણ એડ કરી નાખો એ પ્રમાણે. અને પછી વેરીફાઈ કરતા રહેજો એ પ્રમાણે કે એક ઇલેક્ટ્રોન વધારતા જઈએ તો આ પ્રમાણે ડાયાગ્રામ આવે છે કે નથી આવતો પાછો. મેં તમને અગાઉ લખાવેલું જ છે શોર્ટકટમાં, યાદ હોય તો એ એપ્લાય કરવાનું. એટલે એને આપણે કન્વર્ટ કર્યું આવી રીતે ડાયાગ્રામમાં. કોઈને કઈ ડાઉટ? આ થોડોક છે ને આનો બેઝ થોડોક પહોળો રાખજો, કેમ કે ગેપ મોટો છે એટલે આ બેની વચ્ચે. મેં તો અહીંયા જગ્યા નથી એટલે થોડોક નાનો બેઝ રાખેલો છે. બાકી તમે અહીંયા બેઝ મોટો આવે થોડોક. બાકી એમથી કોઈ મોટો ફેર પડશે નહીં. તમને ડાયાગ્રામ નો શેપ ક્લિયર હોવો જોઈએ. 2 માઉન્ટેન ને ત્રીજો એક માઉન્ટેન મોટી હાઈટ વાળો, 2 ઇક્વલ શરૂઆતમાં.
તમને આવો ગ્રાફ પૂછ્યો હોય કે ભાઈ એમો થિયરી પ્રમાણે બોન્ડ ઓર્ડર વર્સિસ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ટોટલ, એનો ગ્રાફ કેવી રીતનો આવ્યો છે અપ ટુ 20 ઇલેક્ટ્રોન સુધી, તો આવી રીતનો આવે. તમને કીધું હોય અપ ટુ 4 ઇલેક્ટ્રોન કેવો ગ્રાફ આવશે, તો પહેલો કટકો. અપ ટુ 8 ઇલેક્ટ્રોન કેવો ગ્રાફ, તો કે આ બે કટકા. અથવા તો તમને એમ પૂછે કે 8 ઇલેક્ટ્રોન થી શરૂ કરીને 20 સુધી કેવો ગ્રાફ હશે, તો કે આ મોટો માઉન્ટેન એ પ્રમાણે. એટલે અહીંયા કટકા અલગ અલગ થઈ ગયા ત્રણેય રીતે. આમાં કોઈને કઈ ડાઉટ? હવે ચેપ્ટર પૂરું. એક મિનિટ, મારે તમને એક એપ્લિકેશન રહી ગઈ કહેવાની. એક એપ્લિકેશન કહેવાની રહી ગઈ છે, સાંભળો તો. આમ તો બે એપ્લિકેશન છે, એક નહીં. અને પાછી PYQ માં તમે એને ભાળશો, પાછી PYQ માં એટલે ધારો કે સેમ એટમ ધરાવતા હોય, સેમ ટાઈપના એટમ, એવા કોઈ બે આયનો લઈએ, H2 પ્લસ ને H2 માઇનસ, એ બંનેમાં બોન્ડ ઓર્ડર સરખા છે. અને બોન્ડ ઓર્ડર સરખા હોય તો પ્રોટોન તો અલગ અલગ છે બે પર. એટલે આપણે જો એ ત્રણ જણા વચ્ચે કમ્પેરિઝન કરીએ સ્ટેબિલિટીની, H2 પ્લસ અને H2 માઇનસ, તો પહેલા બોન્ડ ઓર્ડર ચેક કરવો પડે. તો બોન્ડ ઓર્ડર માટે તો H2 નો બોન્ડ ઓર્ડર જે છે 1.0 છે, H2 પ્લસ નો બોન્ડ ઓર્ડર 0.5 અને H2 માઇનસ નો પણ બોન્ડ ઓર્ડર 0.5. એટલે આપણે જો ઓર્ડર લખવાની વાત કરીએ તો અહીંયા મોર દેન અહીંયા ઇક્વલ ટુ આવી જાય. તો બોન્ડ ઓર્ડરમાં આ બે ઇક્વલ છે, પણ બેમાં સોરી મારી ભૂલ થઈ ગઈ, પ્રોટોન હલકા ઇલેક્ટ્રોન અલગ અલગ છે. તો આ બેમાં અલગ અલગ ઇલેક્ટ્રોન છે ટૂંકમાં. તો એની ઓર્ડર ઓફ સ્ટેબિલિટી શું કરવાનું, તો ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે અલગ અલગ બોન્ડ ઓર્ડર હોય તો જેનો બોન્ડ ઓર્ડર મોટો એની સ્ટેબિલિટી વધારે. એટલે H2 તો વટી ગયો બે જણને. હવે આ બેમાં ટાઈ પડેલી છે તો એક સુપર ઓવર નાખવી પડે. અને એ જે સુપર ઓવર છે એમાં ચેક કરવાનું કે બેમાંથી કયા કેસમાં એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન વધારે છે, એટલે કે કોના વિરોધી વધારે છે. તો H2 માઇનસમાં વિરોધીની સંખ્યા વધારે, એક ઇલેક્ટ્રોન છે ABMO-માં, H2 પ્લસમાં એકે નહીં હોય ઇલેક્ટ્રોન ABMO-માં. તો જો વિરોધી વધે તો સ્ટેબિલિટી ઘટે. ક્લિયર? એટલે અહીંયા ઓર્ડર ઓફ સ્ટેબિલિટીમાં H2 મોર ધેન H2 પ્લસ મોર ધેન H2 માઇનસ થઈ ગયું, ભલે એનો બોન્ડ ઓર્ડર સરખો હોય તે. હવે તમે સેમ લોજિક એક્સટેન્ડ કરો એના બોન્ડ લેન્થમાં, તો બોન્ડ લેન્થનો ઓર્ડર લખીએ. તો બોન્ડ લેન્થના કેસમાં આપણે પહેલું તો લોજિક આપણને ખબર જ છે કે જેનો બોન્ડ ઓર્ડર ઓછો એની બોન્ડ લેન્થ મોટી. એટલે અહીંયા બોન્ડ લેન્થનો ઓર્ડર લખીએ તો H2 પ્લસ અને H2 માઇનસ, એમાં વચ્ચે સાઇન જ ખાલી મૂકવાની છે. તો H2 ની બોન્ડ લેન્થ સૌથી નાની, પણ આ બેમાં શું કરવાનું, જેમાં ટાઈ પડેલી છે બોન્ડ ઓર્ડરમાં, તો ઉપરનો રૂલ યુઝ કરવાનો એન્ટી બોન્ડિંગ વાળો. H2 માઇનસમાં એક ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગમાં છે અને એ થોડો અનસ્ટેબલ માનેલો છે, મતલબ એની બોન્ડ લેન્થ થોડીક એવી મોટી છે. એટલે કે અહીંયા બોન્ડ લેન્થમાં આપણે ઓર્ડર આવી રીતે લખીએ કે H2 માઇનસ મેક્સિમમ બોન્ડ લેન્થ, ભલે બોન્ડ ઓર્ડર બે સરખા હોય તે છાપી નાખજો.
ક્લિયર? એટલું પછી સેકન્ડ એપ્લિકેશનમાં આપણે કમ્પેર કરીએ H2+ ને He2+ આરે. H2+ માં બોન્ડ ઓર્ડર 0.5, He2+ માં તો બોન્ડ ઓર્ડર 0.5, પણ બેમાં પ્રોટોન બિલકુલ અલગ અલગ છે. પ્રોટોન આખા અલગ છે. પછી ઇલેક્ટ્રોન નો ઇમ્પોર્ટન્સ રહે નહીં, પોલીસ વાળા વધી ગયા. હવે H2 માં ટોટલ 2 પ્રોટોન ને He2 માં 4 પ્રોટોન વધી ગયા છે. તો એવા કેસમાં આપણે એન્ટી બોન્ડિંગ ને ઇલેક્ટ્રોન ને કઈ ગણવાના નહીં, કેમ કે કંટ્રોલ કરી નાખશે ઓલા બે આત્તા છે ને એન્ટી બોન્ડિંગ વાળાને. તો જ્યારે પ્રોટોન વધી જતા હોય અને પેલા ચેક કરવાનો બંને સ્પીસીસમાં ચાર્જ છે કે નહીં. કોઈ એકમાં ચાર્જ હોય ને બીજામાં ન હોય તો ચાર્જ વગરનો વધારે સ્ટેબલ માનવાનો. સેમ બોન્ડ ઓર્ડર વખતે ધારો કે N2 અને O2+, N2 માં ટ્રિપલ બોન્ડ, O2+ માં ટ્રિપલ બોન્ડ, પણ મોર સ્ટેબલ કોણ થયું? N2, કેમ કે એમાં ચાર્જ બાર છે નહીં. O2+ હાઈલી રિએક્ટિવ થઈ ગયો ચાર્જ છે એટલે. ક્લિયર? એટલે એમાં અલગ અલગ કમ્પેરિઝન થી ચાર્જ અને ચાર્જલેસ ની. અહીંયા તો બેના ચાર્જ છે. તો હવે તમે ચાર્જ બેમાં સરખા હોવાથી નેક્સ્ટ ફેક્ટર તમે પ્રોટોનને ઇમ્પોર્ટન્સ આપી. પ્રોટોન વધારે એની ઓર્બિટલ્સ લોઅર એનર્જી વાળી વધારે હોય, આપણે લોજિક ભણ્યા એ પ્રમાણે, એટલે કે મોર સ્ટેબલ હોય. તો ઓર્ડર ઓફ સ્ટેબિલિટીમાં આપણે કહી શકીએ કે He2+ મોર સ્ટેબલ છે, કેમ કે અહીંયા 2 પ્રોટોન છે, અહીંયા 4 પ્રોટોન્સ છે. પણ ધ્યાન એ રાખવાનું કે આ કન્સેપ્ટ ત્યારે તમે એપ્લાય કરો ત્યારે બેના પેલા કમ્પેરિઝન કરી લેવાની, ચાર્જ છે કે નહીં. ચાર્જ હોય એકમાં ને બીજામાં ન હોય તો પછી ન્યુટ્રલને વધારે પ્રાયોરિટી આપવાની. બંનેમાં ચાર્જ હોય તો કાંઈ પછી ઇસ્યુ નથી કાંઈ. તો તમને એક પોઈન્ટ લખીને એવો આપેલો છે, તમારે જાતે વાંચવાનો, તો ઝેરોક્સ આપીશ એમાંથી. હલો, ક્લિયર બધાને? લખાઈ ગયું? અને પછી તમારે આટલું તમારે વાંચી જવાનું અનુકૂળતા, કે જો બોન્ડ ઓર્ડર 0 હોય તો અનસ્ટેબલ, બોન્ડ ઓર્ડર નેગેટિવ આવે તો પણ અનસ્ટેબલ, અને બોન્ડ ઓર્ડર પોઝિટિવ હોય તો સ્ટેબલ. એવું જનરલ આપણે કરીએ ક્લાસિફિકેશન. ઓકે, એટલે આ તમારે ખાસ યાદી પ્રમાણે રાખવાનું. હવે અહીંયા ચેપ્ટરમાં બીજું કઈ બાકી રહેતું નથી. હાલો, ચેપ્ટર પૂરું. આ ચેપ્ટર હરખી રીતે તૈયાર કરશો તો ઇનઓર્ગેનિકમાં સ્કોરિંગ ઇઝીલી થશે. બાકી જો તમે આ ચેપ્ટરને નિગ્લેક્ટ કરશો તો પછી ચેપ્ટર તમને નિગ્લેક્ટ કરશે. જેવા સાથે તેવા એ આ ચેપ્ટરનો રૂલ છે. અને આ ચેપ્ટર જો તમે નહીં કરતો તો આગળના ઇનઓર્ગેનિકના બધા ચેપ્ટરમાં તકલીફ પડશે. કેમ કે આનો સીધો ઉપયોગ ઇનઓર્ગેનિકમાં લગભગ બધી જગ્યાએ કંઈક ને કંઈક ભટકાશે તમને. ઓર્ગેનિકમાં જ આ બધું લોજિક એપ્લાય થશે કેસ બાય કેસ પ્રમાણે. એટલે એવું નહીં કરતો કે આ બાયપાસ થઈ ગયું. આ કેમેસ્ટ્રીનો વિરાટ કોહલી છે આ ચેપ્ટર. ક્લિયર? એટલે એના 25 લેક્ચર થાય. ફિઝિક્સ જેવું નથી કે બધા ચેપ્ટર 10 લેક્ચરમાં પૂરા થાય. બરાબર? કેમેસ્ટ્રીમાં ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ હોય એના કન્ટેન્ટ પ્રમાણે. મને ખબર છે ફિઝિક્સમાં શું થતું હોય, પણ આમાં આવી રીતે છે અમારે કેમેસ્ટ્રીમાં. એટલે અમારે દરેકે દરેક એની એપ્લિકેશન ડિસ્કસ કરવી પડે જ્યાં લાગતી વળગતી હોય.
હવે હું તમને આ બધું કહું જ નહીં, તમને એમને પછી કહી દઉં સોલ્વ કરો જયસ્વાલ. તમારામાંથી 90% જયસ્વાલના મોટાભાગના ક્વેશ્ચન સોલ્વ ન કરી શકે. હવે તમે જયસ્વાલના ક્વેશ્ચન ઉપાડજો, તમને લગભગ 95% ક્વેશ્ચન પહેલા ઘામાં આવડશે. પહેલા ઘામાં જો તમે પ્રોપરલી ચેપ્ટર તૈયાર કરી નાખ્યું છે તો. આવું બીજા કોઈ સબ્જેક્ટમાં નહીં થાય. હું તમને લખીને દઈ દઉં. બરાબર? હાલો આગળ જઈએ હવે. એટલે કેમેસ્ટ્રીનો ફાયદો આ જ છે કે તમે એકવાર ચેપ્ટર તૈયાર કરી નાખો પછી ક્વેશ્ચન્સ ફર્સ્ટ ટ્રાયમાં થવા મળશે. ખાલી 5% ક્વેશ્ચન એવા છે કે જે થોડાક ટ્વિસ્ટિંગ વાળા હોય, પણ આવું લગભગ મેથ્સ ફિઝિક્સમાં તમારે નહીં થતું હોય. એમાં લગભગ 50% રેશિયો નીકળતો હોય છે. બરાબર? કેમેસ્ટ્રીમાં 90-95% જેવો રેશિયો નીકળે ફર્સ્ટ ટ્રાયમાં ક્વેશ્ચન થાય એવાનો.